અરે નેતાજી આવો આવો, તમારી જ રાહ જોતો હતો. મેં કીધું ચૂંટણી આવીને તમે કેમ ના આવ્યા? શું થયું? શાંતિથી વાર કાપ. ચૂંટણી વિશે કાંઈ નહીં બોલવાનું. એમ ઠીક, ચાલો. હા, બાકી આ ચૂંટણીમાં આ વખતે મજા છે હો, ખરેખર. ભાઈ ચૂંટણી વિશે તું વાત ન કરના. ભલે ભલે, સ્વાભાવિક પૂછતો હતો હું. આ વખતે તમને ટિકિટ ના મળી કાં તો? અરે તારી મહેરબાની, ચૂંટણી વિશે ન બોલતું. હા ભલે ભલે, એમાં શું કામ આવા ગુસ્સે થાવ છો? વાર વાર સરસ કપાણા. કાપે. હા પણ જેની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હોય ને એને ચૂંટણી વિશે નહીં પૂછવાનું બેટા. હા, એટલે ગુસ્સો આવે. તું વારે ઘડી શું કામ પૂછતો હતો ચૂંટણીનું મને? એમાં એવું છે કે હું જ્યારે ચૂંટણીનું નામ લેતો હતો ને ત્યારે તમારા વાર ઊભા થઈ જતા હતા. તો મને કાપવામાં શું બરાબર પડે? वो अलग ही लेवल का बंदा था। भाई અમે વસ્તી ગણતરી વાળા છીએ. વસ્તી ગણતરી તમારા ઘરમાં કેટલા જણા છે? મેં 4 જણા છીએ. હું, મારો ભાઈ, મારા મમ્મી ને મારા પપ્પા. 4 જણા. બરોબર, 4 જણા. એક કામ કરી આપશો મારો? હા બોલો ને. અહીંયા છે ને એક નવો પરિવાર એવો આવ્યો છે અમારા અહીંયા ફરિયામાં. ઓકે, હા ખ્યાલ છે, નરેશભાઈ રેવા. એમની છે ને એક છોકરી છે, મસ્ત લાગે છે. તો જરાક એનું નામ તમે જોઈ લેશો તો હું ઇન્સ્ટાગ્રામ માં આઈડી સર્ચ કરી લઉં. એનું નામ તો જાનવી છે પણ પ્યારથી બધા એને જાનુ જાનુ કહે છે. હા. મને બહુ ખબર પ્યારથી શું કહે છે એને. મારી ભત્રીજી થાય. અહીંયા જ મારશો કે આગળ જઈને મારશો?